હેલો એવરીવન. ફ્રેન્ડ્સ, આપણા બધાના જીવનની અંદર જ્યારે કોઈ અગત્યના નિર્ણયો કરવાનો સમય આવે છે ને, ત્યારે આપણે બધા જ કોઈને કોઈ પ્રકારના ડિલેમાં, અસમંજસ અથવા અવઢવમાં ફસાઈ જતા હોઈએ છીએ. હજારો પ્રકારના વિચારો આપણા મનને ઘેરી વળતા હોય છે કે મારે જે નિર્ણય કરવો છે, મારી જે ઈચ્છા છે એ મુજબનો નિર્ણય હું અત્યારે કરું કે ના કરું, એ નિર્ણય આગળ જતાં સાચો પડશે કે નહીં પડે, બીજા લોકો એ નિર્ણય વિશે પોતાનો શું અભિપ્રાય આપશે, વગેરે વગેરે. અને મોટાભાગે આવી બધી પરિસ્થિતિ ફ્રેન્ડ્સ કઈ હોય છે તે આપ બહુ સારી રીતે જાણો છો કે મુખ્યત્વે સ્ટુડન્ટ્સ તરીકે વિચારીએ તો પોતાની આગળ એજ્યુકેશનલ માટેની કઈ સ્ટ્રીમ પસંદ કરવી, અથવા તો પોતાના કેરિયર ઓપ્શન્સ માટેની વાત હોય, નવી જોબની વાત હોય કે જોબ ચેન્જ કરવાની વાત હોય, બિઝનેસને રિલેટેડ કોઈ વાત હોય છે, અથવા તો લવ લાઈફ છે, મેરેજ લાઈફ છે. આ બધા એવા મુદ્દાઓ છે કે જ્યારે આવા હજારો પ્રકારના વિચારો આપણા મનમાં ચાલતા હોય છે અને નિર્ણય કરવો આપણા માટે ઘણો બધો ડિફિકલ્ટ બની જતો હોય છે. બટ આ સમયે બિલીવ મી ફ્રેન્ડ્સ, મને એવું લાગે છે કે આપણી પાસે એકદમ સ્પષ્ટ, સરળ અને સાદો રસ્તો છે આવી પરિસ્થિતિમાં નિર્ણય કરવા માટેનો. આ રસ્તો જેટલો સરળ છે, સાદો છે, આઈ વિલ સે કે આ રસ્તો એટલો જ ઓનેસ્ટ પણ છે, ક્લિયર છે અને થોડો બ્રુટલ પણ કહેવાય. હું બ્રુટલ એટલે કહું છું કારણ કે આપણે એક વિચાર કરવાનો છે, આપણે કલ્પના કરીને આપણી જાતને એક બ્રુટલ, એક સ્પષ્ટ પ્રશ્ન પૂછવાનો છે કે જ્યારે હું પોતે 70-80 વર્ષની ઉંમરે પહોંચીશ, એટલે કે જ્યારે હું મારા જીવનના આખરી પડાવ સુધી પહોંચીશ, ત્યારે આ નિર્ણય ન કર્યાનો શું મને કોઈ પસ્તાવો, મને કોઈ અફસોસ થશે કે નહીં? આપણે પોતાની જાતને કલ્પના કરી અને જોવાની છે કે હું 70-80 વર્ષની ઉંમરે પહોંચી ચૂક્યો છું, તો એ સમયે અગર મેં આ નિર્ણય નથી કર્યો, મારા મનમાં મારી ઈચ્છા મુજબ અત્યારે જે આ નિર્ણય છે એ મેં ના કર્યો હોય, તો શું મને એક પસ્તાવાનું દુઃખ, અફસોસનું દર્દ હશે? અને ફ્રેન્ડ્સ, અગર જવાબ આવે છે કે હા, જો આ નિર્ણય હું નહીં કરું તો મને ચોક્કસ એ ઉંમરમાં એક પસ્તાવો, એક અફસોસ રહેશે, તો ફ્રેન્ડ્સ એ નિર્ણય આજે જ કરી લો. બીજું કશું જ વિચાર્યા વિના તમારા મનમાં જે છે, તમારી જે ઈચ્છા છે એ મુજબનો નિર્ણય કરી જ લો, એ કાર્ય કરી જ લો. કારણ કે કદાચિત પણ ફ્રેન્ડ્સ, અગર એ નિર્ણય થોડા સમયમાં ખોટો સાબિત થશે તો પણ તમારી પાસે સમય હશે તેને બદલાવવાનો, તેને સુધારવા માટેનો. અને બીજી વસ્તુ, તેનો અફસોસ, તેનું દુઃખ બહુ ઓછું હશે. પરંતુ જો કોઈ પણ કારણોસર, જેમ કે પરિવારના રીતિ રિવાજો, સમાજના નીતિ નિયમો, લોકોની આપણા પ્રત્યેની એક્સપેક્ટેશન્સ, લોકોના પોતાના વિચારો, આવું કંઈ પણ વિચારીને જો આપણે આપણી ઈચ્છા મુજબનો નિર્ણય નહીં લઈએ, તો જ્યારે આપણે આવી ઉંમરે પહોંચશું, 70-80 વર્ષની ઉંમરે, ત્યારે ફ્રેન્ડ્સ એ જે નિર્ણય ન કર્યાનો અફસોસ હશે, એ અફસોસ સાથે જોડાયેલું જે પેઇન, જે દર્દ હશે, જે પસ્તાવો હશે, તે જીવનની છેલ્લી ક્ષણ સુધી આપણને ડંખશે. થિંક અબાઉટ ઇટ.